વિદ્યાર્થી મિત્રો, ગયા વખતે આપણે કેપેસિટર્સ એટલે શું એની વાત કરી. વિદ્યાર્થી મિત્રો, ગયા વખતે આપણે કેપેસિટર એટલે શું એની વાત કરી કે સમાંતર પ્લેટ કેપેસિટન્સનું સૂત્ર સાબિત કર્યું, કેપેસિટરના શ્રેણી અને સમાંતર જોડાણની વાત કરી. આ ઉપરાંત કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાના સૂત્ર સાબિત કર્યું કે જે U બરાબર 1/2CV² અથવા U બરાબર Q²/2C અથવા U બરાબર 1/2Q. હવે આપણે આગળ વધીએ. ઉર્જા ઘનતાનું સૂત્ર કે તો આ પણ 2 માર્ક્સમાં પૂછાઈ શકશે. કેપેસિટરમાં ઉર્જા ઘનતાના સ્વરૂપમાં મેળવો અથવા વિદ્યુત ક્ષેત્રની ઉર્જા ઘનતાનું સૂત્ર તો સૌથી પહેલા આપણે ઉર્જા ઘનતાની વાત કરીએ. ઉર્જા ઘનતાને સામાન્ય રો વડે દર્શાવે છે. અહીંયા વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં છે એટલા માટે ρe લખીએ છીએ. ઉર્જા ઘનતાની વ્યાખ્યા છે એકમ કદ દીઠ ઉર્જાને કે ρ બરાબર ઉર્જા ભાગ્યા કદ. સૌથી પહેલા આપણે એના એકમ અને પરિમાણિક સૂત્રની વાત કરીશું. ઉર્જાનો એકમ છે જૂલ, કદનો એકમ છે મીટર ક્યુબ. જૂલનું પરિમાણિક સૂત્ર આપણે જાણીએ છીએ કે તો આ રીતે આપણે ઉર્જા ઘનતાને વ્યાખ્યાયિત કરી શકીએ. અહીં આપણે વિદ્યુત ક્ષેત્રની ઉર્જા ઘનતાની વાત કરી છે. આપણે જાણીએ છીએ કે U બરાબર Q²/2C. Q ઉર્જા, Q વિદ્યુત ભાર છે. આપણે જાણીએ છીએ કે સિગ્મા બરાબર Q/A કે જે વિદ્યુત ક્ષેત્રની પૃષ્ઠ ઘનતા દર્શાવે છે. તો Q બરાબર સિગ્મા A અને C સમાંતર પ્લેટ કેપેસિટરનો આપણે ઉપયોગ કરીશું. C બરાબર ε0 A/d. તો U બરાબર સિગ્મા A નો સ્ક્વેર અપોન 2 ε0 A/d. કે તો સિગ્મા સ્ક્વેર અપોન 2 ε0 A/d. આ એક કેન્સલ થઈ જશે, d ઉપર આવી જશે. તો સિગ્મા સ્ક્વેર AD અપોન 2 ε0. ઓકે, હવે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણે જાણીએ છીએ. E બરાબર જે કેપેસિટરનું વિદ્યુત ક્ષેત્ર દર્શાવે છે. તો સિગ્મા બરાબર એપ્સિલોન ઇન્ટુ ε0 E ઇન્ટુ ε0. સી કેપિટલ E વિદ્યુત ક્ષેત્ર દર્શાવે છે. ε0 શૂન્યાવકાશની પરમિટિવિટી દર્શાવે છે. તો સિગ્મા સ્ક્વેર બરાબર E²E0². તો U બરાબર E²E0² AD અપોન 2 ε0. એક ε0 કેન્સલ થશે. 1/2 E0 E². ઓકે, તો આ થયું ઉર્જાનું સ્વરૂપ જ છે. હવે ઉર્જા ઘનતા, ઉર્જા ભાગ્યા કદ. હવે આપણે સમાંતર પ્લેટ કેપેસિટરની વાત કરીએ તો પ્લેટનું ક્ષેત્રફળ A અને બે પ્લેટ વચ્ચેનું અંતર D. તો કદ બરાબર A ઇન્ટુ D લઈ શકાય. હવે ρe બરાબર ઉર્જા ભાગ્યા કદ. એ ઉર્જાનું સૂત્ર આપણે મેળવ્યું 1/2 ε0 અપોન AD. તો ρe બરાબર એ વિદ્યુત ક્ષેત્રની ઉર્જા ઘનતાનું સૂત્ર સાબિત થયું.
ઓકે, હવે સી આપણે આગળના લેક્ચરમાં ડાયલેક્ટ્રિક વિશે વાત કરી કે બે પ્રકારના ડાયલેક્ટ્રિક હતા કે અધ્રુવીય ડાયલેક્ટ્રિક અને ધ્રુવીય ડાયલેક્ટ્રિક. હવે આપણે જોવું છે કે જ્યારે ડાયલેક્ટ્રિકને, ધારો કે આ સમાંતર પ્લેટ કેપેસિટર છે, હવાનું માધ્યમ છે, જ્યારે આ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે ડાયલેક્ટ્રિક મૂકવામાં આવે તો કેપેસિટન્સ પર તેનું શું અસર થાય છે એની આપણે વાત કરીએ. તો અહીં આપણે ધ્રુવીય ડાયલેક્ટ્રિકને કેપેસિટરની બે પ્લેટ વચ્ચે મૂકવામાં આવે તો વિદ્યુત ક્ષેત્ર અને કેપેસિટન્સના મૂલ્ય પર અસર થાય, શું અસર થાય એની આપણે વાત કરીએ. હવે જ્યારે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે હવાનું માધ્યમ હોય, આપણે જાણીએ છીએ કે એક પ્લેટ પર પ્લસ વિદ્યુતભાર, બીજી પ્લેટ પર માઇનસ વિદ્યુતભાર, તો શરૂઆતનું વિદ્યુત ક્ષેત્ર E0, જે આપણે આગળ થિયરીમાં સાબિત કર્યું, E0 બરાબર સિગ્મા અપોન એપ્સિલોન 0 જ્યારે હવાનું માધ્યમ. હવે અહીં આપણે જોઈએ છે કે ધ્રુવીય ડાયલેક્ટ્રિકને કેપેસિટરની બે પ્લેટ વચ્ચે મૂકવામાં આવે છે, તો આપણે આવું વિચારી શકીએ કે ધ્રુવીય ડાયલેક્ટ્રિકમાં આપણે જાણીએ છીએ કે એના અણુઓ ડાયપોલ મોમેન્ટ ધરાવે છે કે સરળતા ખાતર આપણે અમુક જ અણુ દર્શાવે છે. કે આપણે જોઈ શકીએ છીએ કે આ વચ્ચેનો પ્લસ ધન અને ઋણ વિદ્યુતભાર એકબીજાની અસર નાબૂદ કરે છે, પરંતુ એની કુલ અસર રૂપે અંદરના ભાગમાં ઋણ વિદ્યુતભાર અને આ ઋણ પ્લેટ પર કે આ રીતે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે. કે તો જ્યારે આપણે ધ્રુવીય ડાયલેક્ટ્રિકને કેપેસિટરની બે પ્લેટ વચ્ચે મૂકવામાં આવે તો એની હાજરીને કારણે જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એને EP કહીએ છીએ કે, પરંતુ તેની દિશા શરૂઆતના વિદ્યુત ક્ષેત્ર કરતા વિરુદ્ધ દિશામાં છે. તો આપણે જોઈ શકીએ કે E0 શરૂઆતનું વિદ્યુત ક્ષેત્ર છે, EP બરાબર એ અપોન એપ્સિલોન 0. કે તો આ વિદ્યુત ક્ષેત્ર E0 શરૂઆતમાં આપણે જોઈએ કે પ્લસ વિદ્યુતભાર પ્લસ Q પ્લેટ થી માઇનસ Q પ્લેટ તરફ હતું, જ્યારે બદ્ધ વિદ્યુત ક્ષેત્ર અથવા ધ્રુવીયતાના ગુણધર્મને કારણે જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયું એ શરૂઆતના વિદ્યુત ક્ષેત્રના વિરુદ્ધ દિશામાં છે. આના પરથી આપણે કહી શકીએ કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર E બરાબર સિગ્મા અપોન એપ્સિલોન 0 માઇનસ સિગ્મા P અપોન એપ્સિલોન 0. કે તો આપણે જોયું કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શરૂઆતના વિદ્યુત ક્ષેત્ર કરતા ઓછા મૂલ્યનું છે. તો આપણે કહી શકીએ કે જ્યારે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે ધ્રુવીય ડાઇલેક્ટ્રિક મૂકવામાં આવે ત્યારે વિદ્યુત ક્ષેત્રમાં ઘટાડો થાય. તો આ રીતે ધ્રુવીય ડાયલેક્ટ્રિકની કેપેસિટન્સના સમાંતર પ્લેટ કેપેસિટરના વિદ્યુત ક્ષેત્ર પર અસરની આપણે વાત કરી. કે હવે આપણે જોવું છે કે જ્યારે ધ્રુવીય ડાયલેક્ટ્રિકને
સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે મૂકવામાં આવે ત્યારે કેપેસિટન્સનું મૂલ્ય k ગણું થાય છે. હવે આપણે જોઈએ કે શરૂઆતમાં જ્યારે હવાનું માધ્યમ હોય એપ્સિલોન 0 કે તો વિદ્યુત ક્ષેત્ર શરૂઆતનું વિદ્યુત ક્ષેત્ર E0 બરાબર સિગ્મા અપોન એપ્સિલોન 0. હવે જ્યારે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે ડાઇલેક્ટ્રિક મૂકવામાં આવે કે જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક k જેટલો છે, તો ડાઇલેક્ટ્રિકની હાજરીથી જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે EP બધ વિદ્યુત ક્ષેત્ર સિગ્મા p અપોન એપ્સિલોન 0. હમણાં જ આપણે જોયું કે આ વિદ્યુત ક્ષેત્રની દિશા શરૂઆતના વિદ્યુત ક્ષેત્ર કરતા વિરુદ્ધ દિશામાં હોય છે, તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર E બરાબર E0 માઇનસ EP સિગ્મા અપોન એપ્સિલોન 0 સિગ્મા p અપોન એપ્સિલોન 0 સિગ્મા માઇનસ કે હવે શરૂઆતનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V0 E0 into D. પરંતુ હવે જ્યારે ડાઇલેક્ટ્રિક મૂકીએ ત્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત E into D સિગ્મા માઇનસ સિગ્મા p અપોન એપ્સિલોન 0 into D વડે દર્શાવી શકાય. હવે હમણાં આપણે ધ્રુવીભવનની વાત કરી કે સિગ્મા p પૃષ્ઠ ઘનતા એ શરૂઆતના વિદ્યુત ક્ષેત્ર પર આધાર રાખે છે, પરંતુ સિગ્મા રેખીય ડાઇલેક્ટ્રિક માટે સિગ્મા માઇનસ સિગ્મા p એ સિગ્મા પર આધાર રાખે છે. તો સિગ્મા માઇનસ સિગ્મા 0 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન k. k શું છે? આપણું ડાઇલેક્ટ્રિક અચળાંક. હવે આપણે જોયું કે v બરાબર સિગ્મા માઇનસ સિગ્મા 0 અપોન E0 ઇન્ટુ d. કે તો આપણે કહી શકીએ કે સિગ્મા અપોન k ઇન્ટુ d. કે તો આ રીતે આપણે વિદ્યુત ક્ષેત્રની વાત કરી શકીએ k અપોન એપ્સિલોન 0. હવે આપણે જાણીએ છીએ સિગ્મા બરાબર q અપોન a કે જે વિદ્યુત ક્ષેત્રની પૃષ્ઠ ઘનતા દર્શાવે છે. તો સિગ્મા q બરાબર q અપોન a આપણે અહીંયા મૂકી શકીએ. તો v બરાબર 1 અપોન k q અપોન a d અપોન એપ્સિલોન 0. કે આપણે થોડી પદની ગોઠવણી કરીએ, d ને નીચે લઈ જઈએ વ્યસ્તમાં k એપ્સિલોન 0 a અપોન d. કે શરૂઆતનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V0 હતો, પરંતુ ડાઇલેક્ટ્રિકની હાજરીથી વિદ્યુત સ્થિતિમાન V થયો. q અપોન v બરાબર કે k ઇન્ટુ એપ્સિલોન 0 a અપોન d. કે હવે આપણે શરૂઆતનું વિદ્યુત સ્થિતિ કેપેસિટન્સ Q0 C0 બરાબર Q0 અપોન v. તો q અપોન v ઇઝ c. કે Q0 અપોન v શરૂઆતનું કેપેસિટન્સ હતું, અંતિમ કેપેસિટન્સ k, અને આપણે જાણીએ છીએ c બરાબર એપ્સિલોન 0 a અપોન d. તો આ કિંમત C0 આપણે લઈ શકીએ. તો આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે ડાઇલેક્ટ્રિક સ્લેબને કેપેસિટરની બે પ્લેટ વચ્ચે મૂકવામાં આવે તો કેપેસિટન્સનું મૂલ્ય k ગણું થાય છે. જ્યારે ડાઇલેક્ટ્રિક સ્લેબને કેપેસિટરની બે પ્લેટ વચ્ચે મૂકવામાં આવે ત્યારે કેપેસિટન્સનું મૂલ્ય તો આ રીતે આપણે ધ્રુવીય ડાઇલેક્ટ્રિકની કેપેસિટન્સના અને વિદ્યુત ક્ષેત્રના મૂલ્ય પર અસર જોઈ શકીએ. આપણું મોસ્ટલી થિયરી પાર્ટ કમ્પ્લીટ થઈ ગયો છે. હવે જોઈએ ઉદાહરણ નંબર 2.8 કે જ્યારે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે હવાનું માધ્યમ હોય ત્યારે શરૂઆતનું કેપેસિટન્સ C0 છે. કે હવે એના 3D/4 વિસ્તારમાં k જેટલી ડાઇલેક્ટ્રિક અચળાંકવાળું સ્લેબ મૂકવામાં આવે તો નવા કેપેસિટન્સનું મૂલ્ય શોધવાનું છે.
તો આપણે જોઈ શકીએ શરૂઆતનું વિદ્યુત સ્થિતિમાન V0 બરાબર E0 ઇન્ટુ D અને શરૂઆતનું કેપેસિટન્સ C0 બરાબર Q0. પરંતુ આપણે જોયું કે જ્યારે ડાઇલેક્ટ્રિક સ્લેબ મૂકવામાં આવે ત્યારે વિદ્યુત ક્ષેત્ર કેમાં ભાગનું થાય છે. તો આ D/4 વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર E0 જેટલું જ રહેશે, પરંતુ જ્યારે K જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક વાળો સ્લેબ મૂકવામાં આવે તો વિદ્યુત ક્ષેત્ર E0/K જેટલું થશે. તે E0/K. તો હવે શરૂઆતનું વિદ્યુત સ્થિતિમાન V0 હતું. નવું વિદ્યુત સ્થિતિમાન V બરાબર અહીંયા બે પાર્ટ થશે એટલે V1 પ્લસ V2. કે V બરાબર આપણે જાણીએ કે E0 ઇન્ટુ D, તો અહીંયા E0 ઇન્ટુ D/4 પ્લસ અહીંયા વિદ્યુત ક્ષેત્ર E0/K કેમાં ભાગનું થયું D3D/4, કારણ કે D/4 ભાગમાં હવાનું માધ્યમ અને 3D/4 માં ડાઇલેક્ટ્રિક માધ્યમ. તો આમાંથી આપણે E0D/4 કોમન કાઢી શકીએ, તો 1 પ્લસ 3/K. ઓકે, તો E0 ઇન્ટુ D આપણે જાણીએ છીએ શરૂઆતનું વિદ્યુત સ્થિતિમાન V0 upon 4 K plus 3 upon 1 plus 3/K. હવે નવા કેપેસિટન્સનું મૂલ્ય શરૂઆતમાં C0/Q0/V0 હતું. C બરાબર Q0/V. ઓકે, તો આપણે V ની કિંમત મૂકી શકીએ Q0/V0/4 K plus 3/K. આપણે જાણીએ છીએ C0 બરાબર Q0/V0. આ કિંમત આપણે C0 થયું, તો C બરાબર 4K અંશમાં આવશે C0/K plus 3 એ નવા કેપેસિટન્સનું મૂલ્ય છે. હવે પછીનું ઉદાહરણ જોઈશું, ઉદાહરણ નંબર 2.9. C4 કેપેસિટન્સ C1 C2 C3 C4 દરેકનું મૂલ્ય સમાન છે 10 માઇક્રોફેરેડે. તેને 500 વોલ્ટ બેટરીની સાથે C આકૃતિના દર્શાવ્યા પ્રમાણે જોડવામાં આવે છે. તો એક તો આપણે શોધવું છે પરિપથનો સમતુલ્ય કેપેસિટન્સ અને દરેક કેપેસિટર પરનો વિદ્યુત. ઓકે, તો આ જે કેપેસિટન્સની ગોઠવણી છે એને આપણે આ રીતે પણ દર્શાવી શકીએ. A અને B ની વચ્ચે આપણે જોઈ શકીએ C1 C2 C3 એ કેવા છે શ્રેણીમાં, એની સાથે C4 કે આ આપણું A અને B બિંદુ કહી શકીએ, તેની સાથે C500 વોલ્ટની બેટરી જોડેલ છે. તો આપણે જોઈ શકીએ છીએ કે C1 C2 C3 શ્રેણીમાં છે, તેનું સમતુલ્ય કેપેસિટન્સ
આપણે જાણે કે શ્રેણી જોડાણમાં 1/C1 પ્લસ દરેકનું મૂલ્ય સમાન છે, તો 1/C ડેશ બરાબર તો આ રીતે C1 C2 C3 ના શ્રેણી જોડાણનું સમતુલ્ય મળ્યું કેપેસિટન્સ. હવે આપણે જોઈ શકીએ કે C ડેશ અને C4 સમાંતરમાં છે કે C1 C2 C3 નું સમતુલ્ય કેપેસિટન્સ C ડેશ આપણે મેળવ્યું, C4 એની સાથે સમાંતરમાં છે. તો પરિપથનું C ડેશ અને C4 સમાંતરમાં. આ રીતે આપણને સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય મળ્યું. હવે આપણે દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર શોધવો છે. આપણે જોઈ શકીએ છીએ કે C ડેશ અને C4 સમાંતરમાં છે. કેપેસિટરના સમાંતર જોડાણનો ગુણધર્મ આપણે જાણીએ છીએ કે સમાંતર જોડાણમાં દરેક કેપેસિટર પરનું વોલ્ટેજ સમાન હશે. તો આના પરથી આપણે Q4 C4 પરનો વિદ્યુતભાર C4 × V શોધી શકીએ. C4 ની કિંમત છે 10 માઇક્રોફેરેડે, વોલ્ટેજ 500. તો આ રીતે C4 પરનો વિદ્યુતભાર Q4 આપણને મળી શકે. એ જ રીતે C ડેશ એ 500 વોલ્ટની બેટરી સાથે સમાંતરમાં છે. તો C ડેશ પરનો વિદ્યુતભાર આપણે Q ડેશ કહી શકીએ, C ડેશ × V કે જે 10/3 તો આ રીતે આપણને Q ડેશ નું મૂલ્ય મળ્યું. આપણે જોયું કે Q ડેશ એ C ડેશ પરનો વિદ્યુતભાર છે. C ડેશ એ C1 C2 C3 એ શ્રેણીમાં જોડેલા કેપેસિટન્સનું સમતુલ્ય કેપેસિટન્સ. આપણે એ પણ જાણીએ છીએ કે શ્રેણી જોડાણમાં દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર સમાંતર દરેક કેપેસિટર પરના વિદ્યુતભારનું મૂલ્ય સમાન હોય છે. કેપેસિટરના શ્રેણી જોડાણમાં દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર. તો આ રીતે આપણે Q1 Q2 Q3 ની કિંમત પણ મળી ગઈ. તો આપણે જે બે આન્સર છે એ સમતુલ્ય કેપેસિટન્સ પરિપથનો અને વિદ્યુતભાર Q1 Q2 Q3 બરાબર 1.67 × -3 કુલમ અને Q4 બરાબર 5 આ રીતે આપણે પરિપથનું સમતુલ્ય કેપેસિટન્સ અને દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર શોધી શકીએ. હવે પછીનું એક્ઝામ્પલ છે એક્ઝામ્પલ 2.10. સી 900 પિકોફેરેડે મૂલ્ય ધરાવતા કેપેસિટરને 100 વોલ્ટની બેટરી સાથે જોડવામાં આવે છે. તો આપણે જોઈશું કે જ્યારે કેપેસિટરને બેટરી સાથે જોડવામાં આવે તો એનું ચાર્જિંગ થશે. ત્યારબાદ બેટરીને દૂર કરી આ કેપેસિટરની સાથે એના જેવો જ એટલે કે 900 પિકોફેરેડે મૂલ્યનો કેપેસિટન્સ જોડવામાં આવે છે. તો તંત્રની કુલ ઉર્જા આપણે શોધવાની છે. અથવા તો આપણે જોઈશું કે
ફર્સ્ટ કેપેસિટર ડિસ્ચાર્જ થશે, કારણ કે જ્યારે બેટરીને દૂર કરી અને બીજો કેપેસિટર જોડવામાં આવ્યો ત્યારે પ્રથમ કેપેસિટર ઓલરેડી ચાર્જ જ હતો, તો તંત્રની કુલ ઉર્જા આપણે શોધવી છે. તો શરૂઆતની સ્થિતિમાં તો આપણે કુલ વિદ્યુત ભાર Q બરાબર CV 900 into 10 to minus 12, વોલ્ટેજ 100 છે, 9 into 10 to minus 8. કેપેસિટરની ઉર્જાનું સૂત્ર આપણે જાણીએ છીએ, U બરાબર 1/2 QV. Q આપણે મૂલ્ય મેળવ્યું તો 4.5. તો આ થયું કેપેસિટરની ઉર્જા અથવા તંત્રની શરૂઆતની ઉર્જા. હવે આપણે જોઈએ છે કે બેટરીને દૂર કરી બીજો કેપેસિટન્સ કે જેનું મૂલ્ય 900 પીકોફેરાડે પ્રથમ કેપેસિટરની સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. તો આપણે જોઈશું કે પ્રથમ કેપેસિટર ઓલરેડી ચાર્જ હતો એટલે એ ડિસ્ચાર્જ થશે, જે નવો કેપેસિટર જે પહેલા ચાર્જિંગ થયેલો નહોતો એનું ચાર્જિંગ થશે. તો આ દરમિયાન આપણે જોઈશું કે બંને કેપેસિટન્સ કેવા છે, સમાંતરમાં છે. આપણે જાણીએ છીએ કે સમાંતર જોડાણનો ગુણધર્મ, કેપેસિટરના સમાંતર જોડાણના ગુણધર્મ છે કે સમાંતર જોડાણમાં વોલ્ટેજનું મૂલ્ય સમાન હોય છે અને વિદ્યુત ભારની વહેંચણી થાય છે. તો બેટરીને દૂર કરી 900 પીકોફેરાડે મૂલ્યનો બીજો કેપેસિટર સમાંતરમાં જોડતા પ્રથમ કેપેસિટર ડિસ્ચાર્જ થશે. ક્યાં સુધી ડિસ્ચાર્જ થશે કે બંનેનું વિદ્યુત સ્થિતિમાન સમાન થશે. કેમ કે બંને કેપેસિટર સમાંતર જોડાણમાં છે. બંને કેપેસિટર પરનું વિદ્યુત સ્થિતિમાન એટલે કે અંતિમ સ્થિતિમાં તો આપણે કહી શકીએ કે V' બરાબર V. તે બંને કેપેસિટરનું મૂલ્ય સમાન છે, C1 અને C2 નું મૂલ્ય. સમાંતર જોડાણમાં આપણે જોઈએ કે વિદ્યુત ભારની વહેંચણી થશે, પરંતુ અહીંયા બંને કેપેસિટર સમાન મૂલ્યના છે એટલે બંને કેપેસિટર વચ્ચે વિદ્યુત ભાર સમાન પ્રમાણમાં એટલે અડધા મૂલ્યમાં વહેંચાશે. બંને કેપેસિટર પરનો વિદ્યુત ભાર U' બરાબર Q/2, કારણ કે બંને કેપેસિટન્સ સમાન મૂલ્યના છે. ઓકે, હવે આપણે તંત્રની અંતિમ ઉર્જા U' બરાબર 1/2 Q' V' લખી શકીએ. અહીંયા Q' બરાબર Q/2, V' બરાબર V. તો આપણે જોઈ શકીએ છીએ 1/2 Q. હમણાં જ આપણે શરૂઆતની ઉર્જા જૂલ મેળવ્યું 4.5 × 10⁻⁻. તો તંત્રની અંતિમ ઉર્જા તો આ રીતે આપણે તંત્રની અંતિમ ઉર્જાનું મૂલ્ય શોધ્યું. હવે આપણે જોયું કે જ્યારે બેટરીને દૂર કરી બીજો કેપેસિટર સમાંતરમાં જોડાણ કર્યો તો પ્રથમ કેપેસિટરનું ડિસ્ચાર્જિંગ થયું એટલે એક પ્રકારની ઉર્જાનું રૂપાંતરણ થયું. તો આ ઉર્જાનું રૂપાંતરણ થયું એ દરમિયાન તંત્રની ઉર્જામાં ઘટાડો, તંત્રની ડેલ્ટા U બરાબર U માઇનસ U', તો 4.5. તો આ રીતે આપણે
તંત્રની ઉર્જામાં થતો ઘટાડો પણ શોધી શકીએ.